નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા। તો ક્રિકેટના મેદાન પર સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો। ડિફેન્ડિંગ T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતને 12મા ક્રમના આયર્લેન્ડે 34 રનથી ધૂળ ચટાડી દીધી। કેપ્ટન શ્રેયસ આયરની પહેલી જ મેચમાં પ્રસિદ્ધ ક્રિષ્નાની નબળી બોલિંગથી આયર્લેન્ડે 182 રન બનાવ્યા અને જેની સામે આઈપીએલના ધુરંધરો પત્તાના મહેલની જેમ માત્ર 148 રનમાં ઓલ આઉટ થઈ ગયા। આ શરમજનક હાર વચ્ચે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ડેબ્યુ ન કરાવીને બેન્ચ પર બેસાડવા પાછળની ટોપ ઓર્ડર લોબી સામે પણ હવે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। તો શું ટીમ ઇન્ડિયા અતિ આત્મવિશ્વાસમાં ડૂબી ગઈ? જાણીશું તે વિશે અને કરીશું ચર્ચા કે કેવી રહી મેચ અને કેમ હારનો સામનો કરવો પડ્યો। અને આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, એક બાદ એક જીત અને કારમી હાર તે વિશે કરીશું ચર્ચા, પરંતુ જોઈએ તે પહેલા એક રિપોર્ટ। તો આખરે આયર્લેન્ડનું સપનું પૂરું થયું। ભારતના હાથે તમામ મેચો હારવાનો વિક્રમ ધરાવતા અને 12મો ક્રમ ધરાવતા આયર્લેન્ડે પલટવાર કર્યો અને વર્લ્ડ નંબર 1 અને ડિફેન્ડિંગ T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતને 34 રનના મોટા માર્જિનથી હરાવીને શ્રેયસ આયરની કેપ્ટન તરીકેની પ્રથમ મેચમાં જ તેને આંચકો આપી દીધો। તો વાકું ક્યાં પડ્યું? આઈપીએલમાં મોટા ફટકા મારીને મોટો સ્કોર બનાવવામાં પોતાને ધુરંધર સમજનારા ભારતના બેટર્સ ભારત દેશ માટે રમવાનું આવ્યું તો પાણીમાં બેસી ગયા। તો ભારતના બોલર્સને આયર્લેન્ડે ધામધૂમથી ધોયા। એમાંય પ્રસિદ્ધ ક્રિષ્ના આયર્લેન્ડના આક્રમણથી આઘાતમાં સરી ગયો અને 4 ઓવરમાં જ વિના વિકેટે 57 રન આપી દીધા। તેની 1 ઓવરમાં 3 ટાવરિંગ છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 27 રન આપ્યા। જે ટીમ 150 સુધીમાં સમેટાઈ જાય તેમ હતી તેને ભારત સામે 182 રન બનાવીને પડકાર ઊભો કરી દીધો। આ મેચની બીજી મોટી હાઇલાઇટ એ રહી કે વૈભવ સૂર્યવંશીને ડેબ્યુ કરવામાં ના આવ્યું। તેના કોઈ ચોક્કસ કારણો નથી, પણ આ 15 વર્ષીય ખેલાડી પર આ ઘટના તેના માનસ પટલ પર ચોક્કસ અસર કરશે। કેપ્ટન બન્યા પછી શ્રેયસ આયરનો જવાબ પણ ગળે ઉતરે ના તેવો હતો। બાકીના ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે એટલે તેમને રમાડવા પડે તો શું વૈભવને આ ખેલાડીઓ પર દબાણ બનાવવા માટે જ લઈ ગયા છે? તેનું ડેબ્યુ થશે જ નહીં? એવા ઘણા સવાલો ઊભા થયા છે। ટોપ ઓર્ડરની લોબી જોરદાર છે અને વૈભવ માટે જગ્યા બનાવવા નહીં દે એમ લાગે છે। ખેર, મેચ પર આવ્યો તો 183ના ટાર્ગેટ સામે સંજુ 5 રને બોલ્ડ થયો। 45ના જુમલે ઇશાન કિશન પણ તંબુ ભેગો થયો તો કેપ્ટન શ્રેયસ આયર પણ આવતાની સાથે જ ગયા। અભિષેક પોતાના 49 રને આઉટ થતા જ 90 રનમાં 5 વિકેટો થઈ ગઈ અને ભારતની ટીમ 148 રનમાં જ સમેટાઈ ગઈ। ભારતના સ્ટાર ખેલાડીઓ સંજુ 5 રન, ઈશાન 1, શ્રેયસ 3, તિલક 19, સુંદર 9, અક્ષર 15 જ્યારે રાણા 8 રન બનાવીને આઉટ થઈ ગયા। ના ઓપનર્સ ચાલ્યા, ના મિડલ ઓર્ડર કે ના પૂછડિયા ખેલાડીઓ ચાલ્યા। અભિષેકના 49 અને દુબેના 25 રન મુખ્ય રહ્યા। આયર્લેન્ડ કેપ્ટન ટકરે 50 રન બનાવ્યા। અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા કેપ્ટન અને કેપ્ટન તરીકે પોતાની પ્રથમ T20માં જ હાર મળે એ કેટલું દુઃખદ કહી શકાય। અને આ પહેલા આ દર્દમાંથી વિરાટ કોહલી, રિષભ પંત અને શુભમન ગિલ પણ પસાર થઈ ચૂક્યા છે। કેમ આવું બને? એક તો સૌ પ્રથમ વાત એ છે કે જ્યારે તમે કોઈ પણ ટીમનું સુકાન સંભાળો છો તો એની ક્ષમતા અને એના લૂપહોલ્સ એ તમને ખ્યાલ જલ્દી ના આવે। પ્રથમ મેચમાં તમામ બોલર્સ, બેટર્સ, ફિલ્ડર્સ આ બધાની ક્ષમતા કેટલી છે, કેટલે સુધી રમી શકે છે, કેટલી ક્રિકેટિંગ સ્કિલ્સ છે અને કેપ્ટનને શું જોઈએ છે એ એટલું બધું સમજાવી શકે નહીં કેપ્ટન પોતે, અને ટીમ એટલું સમજી શકે નહીં। હંમેશા જૂના કેપ્ટનની યાદો, જૂના કેપ્ટનના એક્શન એ ક્યાંક ને ક્યાંક ચોક્કસ એમના માનસ પટલ પર હંમેશા રહેતા હોય છે। એટલે સૂર્યાની કેપ્ટનશીપ પતી અને ત્યાર પછી શ્રેયસ આયરને કેપ્ટન તરીકે નીમવામાં આવ્યા। ઘણા બધા વખતથી તો એ T20 રમતા નહોતા, છતાં પણ એ કેપ્ટન તરીકે આવી ગયા અને હવે જ્યારે કેપ્ટન તરીકે પ્રસ્થાપિત થાય તમે બહુ સરસ સવાલ કર્યો કે આવી ઘટના પહેલાં ઘટી છે કે નહીં? 4 વાર એવી ઘટના બની, 3 વાર બની છે કે જેમાં શુભમન ગિલ લઈ લો તમે, કે તમે પંત લઈ લો અથવા તો વિરાટ કોહલી લઈ લો, આ તમામે જ્યારે T20ની બાગડોર સંભાળી તો એમને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો। પણ એ બધી ટીમો અલગ હતી। કોઈની સામે ઓસ્ટ્રેલિયા હતી, કોઈની સામે સાઉથ આફ્રિકા હતી। અહીં આગળ
શ્રેયસ આયરનું નસીબ એ છે કે એની સામે આયર્લેન્ડ હતી અને એટલા માટે એ ચર્ચા વધારે જગાવે છે. એટલે આવી ઘટનાઓ તો ચોક્કસ ઘટી છે અને એના કારણમાં ખાસ એ જ કહી શકાય કે પ્રથમ મેચમાં કેપ્ટન પાસેથી એને શું જોઈએ છે એ સમજાવવાની, ટીમને સમજાવવાની ક્યાંક એમ કહી શકાય કે અશક્તિ કહેવાય, અથવા તો દે આર નોટ એબલ ટુ કન્વિન્સ ધેમ કે મારે શું જોઈએ છે અને કઈ રીતે ટીમ રમવી જોઈએ. એટલે આપણે પેલા વર્લ્ડ કપ જીત્યા છીએ, હંમેશા ઘણા બધા વખતથી આપણે T20ની શ્રેણી હાર્યા નથી, તો આ વખતે આપણે શ્રેણી જીતી નહીં શકીએ એનું બી દર્દ રહેશે. તો આ બધી પરિસ્થિતિઓ પહેલીવાર આવી છે અને એ શ્રેયસ આયરની કેપ્ટનશીપમાં આવી છે. એટલે સ્વાભાવિક છે કે એનું નામ પણ ઇતિહાસમાં લખાઈ ગયું, પહેલી મેચ એમણે ગુમાવી. પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે એમણે 12મા ક્રમની ટીમ સામે મેચ ગુમાવી છે કે જે ટીમ આજ સુધી ભારત સામે ક્યારેય જીતી શકી નહોતી. એટલે એ ક્યાંક એક કહેવાય ને કે ઘટના એવી કહેવાય કે જે યાદ રાખવા જેવી કહી શકાય. જી અશોકભાઈ, હવે ભારતના કેપ્ટન તરીકે કઈ ભૂલો મુખ્ય કહી શકાય? ભારત મિડલ ઓવર્સ અને ડેથ ઓવર્સમાં પણ બેટર્સ પર કાબૂ રાખવામાં નિષ્ફળ ગઈ છે, તેના કયા મુખ્ય કારણો ગણી શકાય? અને આયર્લેન્ડના બેટર્સ સ્માર્ટ જોવા મળ્યા, કારણ કે 16મી ઓવરમાં સુંદરે પોતાની પ્રથમ ઓવરમાં જ 19 રન આપ્યા અને 17મી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 27 રન આપ્યા. તેમાં બાજી પલટાઈ ગઈ તેવું નથી લાગ્યું? એટલે બિલકુલ તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે 2 ઓવરમાં જે રન ગયા એ રનથી ભારતને બનાવવાનો સ્કોર એકદમ જ વધી ગયો, શૂટ થઈ ગયો. તમે 150 રનની ટાર્ગેટ લઈને ચાલતા હતા, સીધો 190 રન જેવો થઈ ગયો. એટલે એ સૌથી મહત્ત્વની બાબત બની. બીજું કે તમારા બોલર્સને તમે કઈ રીતે ઉપયોગ કર્યો, કઈ રીતે ઉપયોગ કરો છો, ડેથ ઓવર્સમાં તમે કોને બોલિંગ આપો છો અને એ શું કેવી રીતના બોલિંગ કરે છે અથવા તો કઈ રીતે બોલિંગ કરવી જોઈએ. બેટ્સમેનો ભારતના બેટર્સ કરતાં આયર્લેન્ડના બેટર્સ સ્માર્ટ હોય એ બરાબર છે, કારણ કે ત્યાંનું વાતાવરણ, ત્યાંની પરિસ્થિતિ, ત્યાંનું મેદાન, ત્યાંની પીચ, ત્યાંની મેદાનની જે એનો પરીખ છે અથવા તો મેદાનનું જે સરકમફરન્સ છે એ પણ ક્યાંક એમને સપોર્ટ કરતું હતું. કારણ કે જે જગ્યાએ એમણે જુઓ સૌથી વધારે રન્સ કર્યા છે તો સ્ટ્રેટ ડ્રાઈવથી કર્યા છે. સ્ટ્રેટ એટલે કે વી શેપની અંદર. ક્રિકેટના અમે જ્યારે શીખતા હતા ત્યારે કહેતા હતા વી શેપમાં ક્રિકેટ રમવું જોઈએ. એ વી શેપના ક્રિકેટિંગ શોટ્સથી આયર્લેન્ડના બેટ્સમેનોએ બેટિંગ કરી છે, કારણ કે બાઉન્ડ્રીનો એ જે ભાગ છે એ નજીક છે, મીન્સ કે બાઉન્ડ્રીઝ આર શોર્ટર અને સાઈડની જે બાઉન્ડ્રી છે ધોઝ બાઉન્ડ્રીઝ આર બિગર ધેન ધી સ્ટ્રેટ બાઉન્ડ્રી. એટલે ત્યાંનો એમણે ભરપૂર ઉપયોગ કર્યો અને એ પ્રમાણે એમના રન બન્યા. જ્યારે ભારત પરિસ્થિતિઓને માપવામાં પણ અસફળ રહ્યું, વાતાવરણને ગેધર કરવામાં પણ અસફળ રહ્યું અને ખાસ કરીને આ જે વસ્તુ હતી કે ભાઈ અહીંયા આગળ બાઉન્ડ્રી શોર્ટ છે, અહીંયા વધારે પ્રયત્ન કરી શકાય, એ પ્રકાર એ ના થયું. અચ્છા, બોલિંગ ડિપાર્ટમેન્ટ તમે યુ આર બ્રિંગિંગ યોર સ્પિનર ઇન 16th ઓવર, 16મી ઓવરમાં 17મી ઓવરમાં સ્પિનર તમે લાવ્યા. હવે તમારી પાસે આ સ્પિનર છે જેને તમે લઈ ગયા છો સ્પિનર તરીકે, એને શરૂઆતમાં તમે અજમાવો, એની પાસેથી વિકેટ નીકળી શકે. હવે તમે એને 19 રન આપ્યા અને ત્યાર પછી પ્રસિદ્ધ કૃષ્ણ આવ્યો, એણે પણ આટલા બધા રન્સ આપી દીધા, 27 રન, તો તમારા હાથમાંથી મેચ નીકળી ગઈ. એટલે જે ડેથ ઓવર્સમાં બોલિંગ થવી જોઈએ, જે બોલિંગ ચેન્જીસ થવા જોઈએ, તો બોલિંગ ચેન્જીસ ડીડ નોટ સૂટ ઇન્ડિયા. અને એ જે બોલર્સ છે એ બોલર્સ આયર્લેન્ડના, કારણ કે આ તો મેદાન ઉપર રોજ રમતા હોય, આયર્લેન્ડનું જ મેદાન છે એટલે, તો એ ત્યાંની જે પરિસ્થિતિ છે એનો બિલકુલ એમણે લાભ ઉઠાવ્યો અને એ લાભ ઉઠાવીને ક્યાંક ભારતને બહુ અલગ રીતે ટ્રીટ કર્યું. એમને ખબર હતી કે આ ભારતને હરાવવું સહેલું નથી, ઇટ ઇઝ ડિફિકલ્ટ. પણ એની સાથે એ પણ હતું કે યાર એમની 30 રનમાં 3 વિકેટ પડી ગઈ હતી, એટલે કોઈ સવાલ જ નહોતો કે 100 રનથી ઉપર થાય. પણ ત્યાર પછી જે પાર્ટનરશિપ થઈ, જે કેપ્ટન ટકર રમી ગયા અને જે બીજા ખેલાડી 1-2 રમ્યા, બે પેલી જગ્યાએ કહી શકાય કે એક પાર્ટનરશિપ બની ટકર ડેલાનીની 64 રન્સની અને ડોકરેલ અને ડેલાનીની 49 રનની. તો આ બે પાર્ટનરશિપ જે બની, ધે પ્લેડ ફિયરલેસ ક્રિકેટ, દેવ ગોન ફોર ધ શોર્ટ્સ. પ્રસિદ્ધ કૃષ્ણાને જુઓ ત્યાંથી ધુઓ, પહેલાંના જમાનામાં આવો ઉપયોગ કરતા હતા. એ પ્રમાણે થાય કે ભાઈ એને આવન છગ્ગા શરૂ થઈ જાય, જે બોલિંગ એની આવી નથી ચોગ્ગા છગ્ગા શરૂ થઈ જાય, તો ટાર્ગેટ કર્યો એમણે. ભારતની બોલિંગ એટલી સારી નથી, આપણે આની આગળ પણ ચર્ચા કરી કે જ્યારે તમારી પાસે જસપ્રીત બુમરાહ ના હોય, સિરાજ ના હોય, તમારી પાસે વરુણ ચક્રવર્તી ના હોય, ત્યારે તમારી બોલિંગ એટલી સારી નહોતી. પણ એ જે સારી બોલિંગ નહોતી એમાં પણ તમે સારું કરી શક્યા હોત. ધારો કે શિવમ દુબે સારી બોલિંગ કરી
તો એને તમારે પ્રમોટ કરવો હતો. ધારો કે જે ખેલાડી હજુ પ્રસિદ્ધ કૃષ્ણાના આટલા બધા રન્સ જાય છે તે છતાં પણ એને તમે કન્ટિન્યુઅસલી નખાય જ રાખો બોલિંગ. તો પહેલી વસ્તુ કે શ્રેયસ અય્યર પાસે ખેલાડીઓની ક્ષમતા જાણવાનો અભાવ હતો. હી વોઝ નોટ એબલ ટુ નો કે કોનામાં કેટલી ક્ષમતા છે, કયા બોલર કઈ જગ્યાએ બોલિંગ કરશે તો સારું થશે, અથવા તો કઈ જગ્યાએ બોલિંગ કન્ટેન્ટ કર્યું. એમને એમ લાગ્યું કે 200 રન સુધી તો આપણે ચેસ કરીએ છીએ, પણ ધોઝ વેર ધ આઈપીએલ્સ. આઈપીએલમાં તમે 200-250 ચેસ કરી જાઓ. તમે આજે ભારતની જર્સી પહેરીને રમો છો, ભારતના કરોડો લોકોની આસ્થા સાથે તમે મેદાન પર ઉતરો છો. એ વખતે તમારે તમારું જે ગણિત છે એ તો પાક્કું હોવું જરૂરી છે. તો ક્યાંક એ ગણિતમાં શ્રેયસ અય્યર હેઝ ફેલ્ડ ઇન ધ સેન્સ કે જ્યારે તમે મેચમાં ઉતરો છો તો એનો પૂરો ઇતિહાસ ભૂગોળ બધી વ્યવસ્થિત રીતે જોવી તો પડે જ તમારે. તમારે જે ખેલાડીઓ પાસે આ જ ખેલાડીઓ ભારતને વિજય અપાવ્યો, કોઈ નવા ખેલાડીઓ કોઈ નહોતા. શા માટે સૂર્યકુમાર યાદવ આ ખેલાડીઓને નો ઉપયોગ સફળતાથી કરતો હતો અને શા માટે તમે નિષ્ફળ નીવડ્યા? એ પણ એક સવાલ છે. પણ ખેર, પહેલી મેચથી કોઈ કમ્પેરિઝન કરવું યોગ્ય નથી, આપણે એ માનતા નથી. પણ જે બોલિંગ ચેન્જીસ કર્યા એ બોલિંગ ચેન્જીસ સૂટ ના આવ્યા. જે રીતે બેટિંગ જે કરી અથવા તો જે વી શેપમાં બેટિંગ કર્યા આયર્લેન્ડે સ્કોર બનાવ્યો, એનો તમારી પાસે કોઈ રસ્તો, તમારી પાસે કોઈ એનું કંટ્રોલ કરવાનો રસ્તો જ નહોતો. યુ અલાઉડ ધેમ ટુ પ્લે ઇન ધોઝ એરિયાઝ. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ક્યાંક એવોઇડ થઈ શકે તો વધારે સારી રીતે આપણે, અને કોઈ મેચ જોતો હતો હું, 150ની આગળ આવી કોઈ શક્યતા જ નહોતી. અને પછી ધ વે દેવ પ્લેડ, આઈ મીન હેટ્સ ઓફ. હું એમના બેટ્સમેનને અંડર એસ્ટિમેટ નથી કરતો, હા તે વખતે ચોક્કસ કરતો હતો, બટ there 2-3 people have played a tremendous cricket અને અપેક્ષા બહારનું રમી ગયા લોકો. એટલે હું માનું છું કે આ જે છે પેરામીટર્સ એ બધા શ્રેયસ અય્યરે કેપ્ટન તરીકે જલ્દી, કારણ કે કાલે પછી બીજી મેચ રમવાની છે એટલે એ પહેલાં બધું તૈયારી કરી લેવી પડશે. અશોકભાઈ, હવે આયર્લેન્ડની વાત કરીએ તો આયર્લેન્ડની ઇનિંગમાં કેપ્ટન ટકરની શાનદાર 50 રનની રમત અને ડેલાની 32 બોલની અંદર 49 રન મહત્વના બની ગયા. આયર્લેન્ડે 30 રનમાં તો 3 વિકેટો ગુમાવી દીધી હતી, છતાંય આટલો મોટો સ્કોર કરવામાં સફળતા મેળવી તેમ કહી શકાય. તમારી વાત બિલકુલ સાચી છે. બિકોઝ દે પ્લેડ અ સ્માર્ટ ક્રિકેટ, ધ સ્માર્ટર ક્રિકેટ ધેન ઇન્ડિયા. એમને પોતાના મેદાનનો ખ્યાલ હતો, એમને પોતાના મેદાનની લેન્થ લાઇન જે બધી છે બધો ખબર હતો, ક્યાં આગળ રન્સ ઇઝીલી આવી શકે એમને ખબર હતી. એટલે દેવ યુટિલાઇઝ ધોઝ એરિયાઝ ટુ ગેટ ધ મેક્સિમમ રન્સ ફોર ધ ટીમ. તમે જે ખાસ બે પાર્ટનરશિપની વાત કરી, આઈ જસ્ટ અગેન આઈ વોન્ટેડ ટુ, ટકર અને ડેલાની જે રીતે રમ્યા છે, 44 બોલમાં 64 રન્સ, અને ડોકરેલ અને ડેલાની, આઈ વોઝ જસ્ટ વોચિંગ ધ મેચ. બહુ ગજબની હિંમત. તમે શોર્ટ ડિલિવરીઝ ઉપર બી બહુ સારી રીતે રમ્યા, કે ડ્રાઇવ્સની અંદર તમે જુઓ, સ્ટ્રેટ ડ્રાઈવ તમે જુઓ, સ્ટ્રેટ સિક્સર્સ તમે જુઓ, દે પ્લેડ અ ફેન્ટાસ્ટિક ક્રિકેટ. એટલે ક્યાંક એવું કહી શકાય કે 12મા ક્રમની ટીમ પણ અપસેટ સર્જી શકે છે. એ ફરી એકવાર એ તાજું થયું. પણ 12મા ક્રમની ટીમ પહેલા નંબરની ટીમ અથવા ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવે છે, એ કંઈક થોડુંક વધારે પડતું લાગ્યું. બટ ધ સ્માર્ટેસ્ટ ક્રિકેટ દેવ પ્લેડ. જેમ મેં કહ્યું એ પ્રમાણે વી શેપમાં રમ્યા, જે બાઉન્ડ્રીની લેન્થ છે એનો ઉપયોગ કર્યો, અને એ રીતે એમણે સ્કોર સારો બનાવ્યો. એટલે આપણે બધા ગણિતમાં નિષ્ફળ ગયા એમ કહી શકાય, કારણ કે વી કુડ હેવ ડન ધ સિમિલર વે. પણ આપણને ખ્યાલ, વિકેટ સ્લો થઈ ગઈ થોડી, અને ધ મોમેન્ટ વિકેટ ગોટ સ્લો, ભારતના બેટ્સમેનો ભૂલો કરવાની શરૂ કરી દીધી. તો આ પણ એક વસ્તુ જે વિકેટની એ થઈ, મેઝરમેન્ટ ઓફ ધ ગ્રાઉન્ડ, એ ક્યાં રમવું એ પણ મિસ્ટેક થઈ ગઈ. ડેથ ઓવર્સમાં પણ આપણે ઘણું બધું એ કર્યું. તો હું માનું છું કે ટકર, ડેલાની અને ડોકરેલ, આ 3 ખેલાડીઓએ જે રીતના આખા સ્કોરને બનાવ્યો છે, બે પાર્ટનરશિપ ઉમેરી, હવે 64 અને 49 રનની પાર્ટનરશિપ તમે જુઓ તો ખરા, આ બે પાર્ટનરશિપે તો આખી મેચને બદલી કાઢી. યસ, દે પ્લેડ વેલ, અને એ તો એક્સેપ્ટ કરવું પડે કે એમની બેટિંગ આપણા કરતાં સારી હતી. અશોકભાઈ, આ તો વાત થઈ બેટિંગની. હવે બોલિંગની વાત કરીએ તો આયર્લેન્ડનો બોલિંગ એટેક કેવો કહી શકાય. હોલાર્ડે 28 રનમાં 3 વિકેટો અને મુદ્રાએ 25 રનમાં 2 વિકેટો લઈને ભારતનો ટોપ ઓર્ડર તો સાફ કરી નાખ્યો. સાથે જ ભારતના વિકેટે 100 રન થયા અને ભારત 148માં ઓલ આઉટ થઈ ગયું. કેવી રહી ભારતની બેટિંગ અને સામે આયર્લેન્ડની બોલિંગ? પહેલી વસ્તુ કે આયર્લેન્ડ સામે આપણે એટલું રેગ્યુલર ક્રિકેટ રમતા નથી. સો વી આર નોટ કોન્સ્ટન્ટલી પ્લેઇંગ અગેન્સ્ટ ધેમ. એટલે એમની બોલિંગ કેવી છે અથવા તો કેવી રીતે બોલિંગ થશે, વી વેર નોટ નોઈંગ એમ કહી શકાય.
જે રીતે પણ બોલિંગ કરવામાં આવી, શરૂઆતની જે વિકેટો લીધી છે એમણે, ઓસમ. અને બેટ્સમેનને મિસ્ટેક કરવા માટે મજબૂર કર્યા. દે પ્લેડ ધ સેમ શોટ્સ. આજે શ્રેયસ અય્યર જે રીતે રમ્યો છે, કે જે રીતે અભિષેક રમ્યો છે, એને પણ 49 ઉપર જે રીતે એને એ કર્યા છે, તો યુ આર ટ્રેપ્ડ ઇન યોર ઓન નેટ. એવું થયું, તમે પોતાની જ જાળમાં ફસાઈ ગયા. કારણ કે 20 ઓવરમાં કરવાના રન્સ તો આપણે એટલા બધા હતા નહીં. અને જે તમે આજે 183 રન્સ કરવાના હતા, તો 183 રન્સ તો, અને શરૂઆત સારી જ હતી. અભિષેક રમ્યો સરસ, 49 રન્સ કર્યા. એને સપોર્ટ કોઈએ ના કર્યો. ના સંજુ સેમસન ચાલ્યા, કે ના પછી કેપ્ટન પોતે ચાલ્યા, કે ના સુંદર ચાલ્યા, કે ના અક્ષર ચાલ્યા. તમારા ઓપનિંગ પેર, તમારા મિડલ ઓર્ડર, તમારા ઓલરાઉન્ડર્સ, તમારા બેટર્સ, એવરીબડી હેઝ ફેલ. એટલે ભારતની બેટિંગના જે તમે આંકડા હમણાં બોલ્યા શરૂઆતમાં, કે કોઈએ 2 કર્યા, કોઈએ 5 કર્યા, કોઈ પાર્ટનરશિપ એવી નથી કે જેના ઉપર આપણે વાત કરી શકીએ. આપણે જેમ 2 પાર્ટનરશિપ ટકર ડલાની અને ડોકર ડલાનીની વાત કરી રહ્યા છે, એ ભારતની કોઈ પાર્ટનરશિપ જ ના બની. એ ખાલી શિવમ દુબે ઉભો રહ્યો ત્યારે એણે 25 રન માર્યા, એ થોડાક એ કર્યા, અને 49 રન જે માર્યા અભિષેકે એ. બાકી આખી મેચની અંદર કોઈ જગ્યાએ તમને સ્પાર્ક જણાયો જ નહીં. બેટિંગની અંદર કે ક્યાંક સારી પાર્ટનરશિપમાં કે સારી બેટિંગ કરવામાં. એક વસ્તુ ચોક્કસ છે, હારી શકે છે, કોઈ ટીમ હારે નહીં એવું નથી. અને આયર્લેન્ડની ટીમે ઘણા અપસેટ બી સર્જ્યા છે, એટલે એવું કંઈ એમની પાસેથી આપણે ક્રેડિટ લઈ લેવાની કોઈ વાત નથી અહીંયા. બટ ધે પ્લેડ અ ડિસિપ્લિન ક્રિકેટ વિચ ઇન્ડિયા ડીડ નોટ પ્લે. સૌથી મહત્ત્વની વાત એ છે, તમે પરદેશમાં જાઓ છો, તમને ત્યાંની પીચ વિશે કે ત્યાંની વાતાવરણ વિશે આ જરૂરી. હવે તમે જવાના છો, ઇંગ્લેન્ડ જશો, તમે આ જ પ્રકારના વાતાવરણમાં તમારે રમવાનું છે, તો શું ભારત એ પરિસ્થિતિમાં નહીં રમી શકે? બીજું કે વિકેટ સ્લો થઈ, તો વિકેટ સ્લો થઈ એનો ઉપયોગ કર્યો કોણે? તો એનો ઉપયોગ સારી રીતે કર્યો એ જ ટીમે, આયર્લેન્ડે, અને ભારતના બેટર્સને એ કર્યા. તો હું માનું છું કે ભારતની બેટિંગ આપણે અપેક્ષા એ જ રાખીએ કે બીજી મેચ આપણે, આવતીકાલની મેચ આપણે જીતીએ, અને એટલીસ્ટ શ્રેણી હારીએ નહીં. કારણ કે કાલની મેચ બહુ ક્રુશિયલ છે. આજે વિચાર કરો, T20માં નંબર 1 ધરાવતી ટીમ જે છેલ્લા ઘણા બધા વર્ષોથી શ્રેણી હારી નથી, અને આજે શ્રેણી હારથી બચવાનું છે, એ પરિસ્થિતિ આવી. એટલે કાલની મેચમાં સારી રીતે રમવું પડશે, જીતવું પડશે. અંડર એસ્ટિમેટ કરવાની કોઈ જરૂર નથી. 12મો ક્રમ હોય કે પહેલો ક્રમ, T20 બહુ નેરો માર્જિનથી ચાલતી રમત છે. એમાં ગમે તેવા ધુરંધરો હોય તો ક્યાં પટકાઈ જાય ખબર નથી પડતી. આઈ થિંક લેટ્સ સી, કાલે જો આપણે એને રિવર્સ કરી શકીએ તો 1-1થી એટલીસ્ટ ડ્રો કરી શકીશું. અશોકભાઈ, હવે બોલિંગ ડિપાર્ટમેન્ટની, બેટિંગ ડિપાર્ટમેન્ટની, સ્કોરની એની વાત થઈ, પરંતુ સૌ કોઈની નજર હતી વૈભવ પર. હવે વાત કરીએ વૈભવની, તો શા માટે તેને તક આપવામાં ના આવી સૌથી પહેલાં તો? અને સોશિયલ મીડિયા પર આની જ ચર્ચા હાલ થઈ રહી છે. જો BCCIએ વૈભવને તક આપી છે, તો કેપ્ટન કે કોચને તક આપવામાં શું વાંધો હોઈ શકે તેવા ઘણા સવાલો પણ થઈ રહ્યા છે. અને ખાસ કરીને શ્રેયસ અય્યરે એવું કહ્યું કે ભારતીય બેટર્સ સારું પ્રદર્શન કર્યું છે, તે ખેલાડીઓની તક અપાઈ છે, અને ઉચિત સમય વૈભવને ટીમમાં લાવશે. આ સ્ટેટમેન્ટ કેટલું યોગ્ય? જ્યારે વૈભવની વાત આવી, તો વૈભવને ટીમમાં લાવવામાં આવ્યા. 15 વર્ષની ઉંમરે એમને ટીમમાં લેવામાં આવ્યા. ઘણીવાર એવું બને છે કે ટીમમાં એન્ટ્રી તો થઈ જાય, પણ જે રમવાની તક ના મળે. અને ઘણા એવા ખેલાડીઓ છે કે જે બેન્ચ ઉપર બેઠા બેઠા જ રિટાયર થઈ જાય, જતા રહે છે. એવું બનેલું છે. વૈભવનું ભવિષ્ય જે છે, ભવિષ્ય BCCIએ સારું ઘડ્યું, પણ હવે કોચ અને કેપ્ટન આ બંને એને કઈ રીતે શેપ કરવા માગે છે ખબર નથી પડતી. પર્ટિક્યુલરલી હું એવું ઈચ્છું કે, હું એવું માનું છું કે જો આયર્લેન્ડ સામે એને તક મળી ગયો હોત, એને એક્સપોઝર મળી ગયું હોત, તો એને વિદેશી કન્ડિશન્સમાં કેવી રીતે રમવું એ ઇંગ્લેન્ડ સામે સારી રીતે રમવા માટે તૈયાર થઈ શક્યો હોત. એને અહીંયા આગળ ના રમાડીને એ તકથી વંચિત રાખવામાં આવે છે, અકોર્ડિંગ ટુ મી. અને જેથી કરીને એનું ઇંગ્લેન્ડમાં જે સફળતા છે, એ સફળતા ઉપર એની અસર થઈ શકે છે. જો આ કન્ડિશન્સની અંદર એ રમ્યો હોત, તો એ કદાચ આ જ વસ્તુને ઇંગ્લેન્ડમાં વધારે સારી રીતે રમી શક્યો હોત, અથવા તો એ હવે એને નથી રમાડ્યો. અથવા તો અચ્છા, બીજું કે તમે એમ કીધું કે ભાઈ બાકી બધા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે, એમને તક ઓકે, વી ડોન્ટ માઇન્ડ કે બધાએ સારું પ્રદર્શન જ કર્યું છે.
અને સારું પ્રદર્શન છે એમને તક આપી, તમે એ વાત પણ વ્યાજબી, એમાંથી આને તક આપવાની હતી ને ભાઈ. એ તો સ્વાભાવિક છે કે કોઈ એક સંજુ સેમસનને બેસવું પડે કે કોઈ બીજા કોઈ ખેલાડીને અભિષેકને બેસવું પડે તો બેસાડવું પડશે. તમે એક નેચરલ ટેલેન્ટને વધારે લાંબો સમય સુધી બાજુમાં ના રાખી શકો. એક સરસ મજાની વાત એ છે કે ધીસ વિલ ઇફેક્ટ હિમ સાયકોલોજીકલી. તમે આજે સમગ્ર ટીમ રમે છે અને તમે એને રમ્યા વગર વંચિત રાખો છો, એના સાયકોલોજી ઉપર, એના માણસ ઉપર અસર થશે નહીં કે મને કેમ તક નથી મળતી. એને લીધો ના હોત ટીમમાં તો કોઈ સવાલ જ નહોતો. જો લીધો ના હોત ટીમમાં તો એમ કહેત કે ભાઈ ચાલો આવતી સિઝનમાં ચાન્સ મળશે. પણ જ્યારે આટલા બધા દિગ્ગજ ક્રિકેટરો, વર્લ્ડના ક્રિકેટરો બધાએ એને કહ્યું કે યાર આની પાસે નેચરલ ટેલેન્ટ છે અને જલ્દી તક આપો તમે, આખી દુનિયા કહે છે, અને તે છતાં એને ટીમમાં સમાવવામાં આવ્યો નથી. હવે વી ડોન્ટ નો કે કાલે એને ટીમમાં લેશે, કારણ કે હવે વાત એના ઉપર આવી છે કે ભાઈ સોશિયલ મીડિયા તો કંઈ પણ બોલે, આ લોકો શા માટે એ કરે. આની પહેલાં સંજુ સેમસન જ્યારે ટીમમાં નહોતા લીધા, સોશિયલ મીડિયા પર બહુ હોબાળો થયો, સંજુ સેમસન ટીમમાં આવી ગયા. હવે વૈભવ વિશે આટલી બધી વાત કરે છે, વૈભવનું પણ સાંભળે એવી અપેક્ષા રાખીએ. અત્યારે સવાલ એવો નથી કે T20ની મેચ છે કે વૈભવ કેમ ના રમ્યો એનો સવાલ છે, કારણ કે અત્યારે વૈભવ સાથે એક એક વ્યક્તિ જોડેલો છે ક્રિકેટનો. દેટ ઇઝ વાય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બાકી તો કે ફેરફારો થાય, હારો જીતો, તો ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમ, એવરીબડી નોઝ દેટ. પણ અત્યારની તબક્કે વૈભવને તક મળી નથી એની ચર્ચા ચારે બાજુ છે, એવરીબડી ઇઝ કન્સર્ન. તો આપણે આશા રાખીએ કાલે તક મળે, અને જો ના મળે પછી જો ઇંગ્લેન્ડમાં તક મળે અથવા તો કદાચ ઇંગ્લેન્ડમાંય તક ના મળે, એવું પણ બની શકે. ઘણા બધા ખેલાડીઓને એવું બન્યું છે. અશોકભાઈ, તકની વાત કરી, હવે વૈભવને રમાડવામાં તો નથી આવ્યો, આવનારા સમયની અંદર એને લેશે કે નહીં તે એક ચર્ચાનો વિષય છે, સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. પણ આ ઘટનાની વૈભવ પર માનસિક અસર થશે ખરી? જો 15 વર્ષના ખેલાડીને સમગ્ર દુનિયા પસંદ કરતી હોય તો તેને ના લેવો કેટલો યોગ્ય? ને હવે અહીંયા આગળ થોડોક મારો જવાબ થોડોક અલગ છે, કારણ કે એને ક્રિકેટના નિયમોનું તો થી જ્ઞાત હોવું જરૂરી છે, એટલે જાણવા જરૂરી છે. ટીમમાં 11 જ ખેલાડીઓ રમવાના છે, બહુ સીધી વાત છે. અને જ્યારે 11 જ ખેલાડીઓ રમવાના હોય તો કોઈ ખેલાડીને બહાર બેસવું પડે અથવા ટીમમાં ના લેવામાં આવે, ધીસ ઇઝ અ વેરી કોમન પ્રેક્ટિસ. વૈભવ માટે એ બધી પ્રેક્ટિસ સડનલી બધા છોડી દે એવું શક્ય નથી. મેં હમણાં કંઈક વાંચ્યું હતું કે ભાઈ વૈભવને બાઉન્સર ના મારવા જોઈએ, પણ આઈ ડોન્ટ એગ્રી. બાઉન્સર આવશે જ, આવવા જ જોઈએ. જો તમે એ ક્રેડિટ લેતા હોય કે વૈભવ જે છે વિશ્વના બધા બોલરોને છગ્ગા મારી શકે તો બાઉન્સર ના નાખે. સચિન તેંડુલકરને બાઉન્સર નાખે તો વસીમ અકરમે એને જો કે નાકમાંથી લોહી નીકળી ગયું હતું. સો હેઝ ટુ ફેસ ઓલ ધીસ મ્યુઝિક. હવે પછી તમે દરેક જગ્યાએ તમે વૈભવની ઉંમરને લઈને કે વૈભવ છગ્ગા મારે છે, કમિન્સને છગ્ગા મારે છે, મોટા મોટા ખેલાડીઓને, જસપ્રીત બુમરાહ, તો તમને ગમે છે. અને એ જ જસપ્રીત બુમરાહનો બોલ તમને વાગે તો તમે કોઈક નાના બાળકને તમે બાઉન્સર ના મારો. આઈ થિંક ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમ. ટીમમાં આવવું, ના આવવું, રમવું, ના રમવું, બાઉન્સર મારવો, ના મારવો, બધી જ વસ્તુ પાર્ટ ઓફ ધ ગેમ છે. એ વખતે એની ઉંમર હું નથી માનતો કોઈ જોશે. અને એ વખત જો હોત તો સચિન તેંડુલકરને એનો બાઉન્સર ના માર્યો હોત તે વખતે. તો હું માનું છું કે એ વસ્તુની ચર્ચા જ અલગ છે. ટીમમાં રહેવું, ના રહેવું, લેવું, ના ટીમમાં લેવા, એ મેનેજમેન્ટનો જ વિષય છે. એમને આ તમે વિચાર કરો, તમારી પાસે બધા બેટ્સમેન સારું રમતા હોય, તમારે શા માટે કોઈને બહાર મૂકવો પડે? ઓબ્વિયસ છે કે ના મુકાય. તમારી ટીમ વર્લ્ડ કપ જીતીને આવી છે, ટીમ એના પ્લેયર્સને તમે બહાર મૂકીને તમે કોઈને, એટલે મારું એમ નથી કહેવું વૈભવને તક ના મળ્યું. મારી કહેવાનો મતલબ એમ છે કે જે ટીમે આટલું શાનદાર પ્રદર્શન કર્યું છે, આપણે વર્લ્ડ કપ જીત્યા છીએ, તો એ ટીમના જે ખેલાડીઓ તો T20 રમે અને એનો ચાન્સ, એટલે કે વૈભવનો ચાન્સ એના કાળક્રમે લાગે. દેટ ઇઝ પોસિબલ. આઈ મીન આઈ ડોન્ટ ફાઇન્ડ એની સરપ્રાઇઝ ઇન ધીસ. હા, એની પ્રત્યેની જે લાગણી છે કે ભાઈ આ બહુ જોરદાર છે, તેને જલ્દી તક આપો, એ ઓબ્વિયસ છે કે દરેક ભારતીય તરીકે આપણી પણ હોય. પણ ટીમના જે નિયમો છે અથવા ટીમનો જે સેટઅપ છે એમાં ઘણા ખેલાડીઓ નથી સેટ થતા, તો એ બહાર બેસી રહ્યા છે. તમને યાદ પોલ્સન કે નામ, આઈ થિંક આઈ એમ રાઇટ ઓર રોંગ, વોલ્સન ઓર સમબડી, એણે 1983ના વર્લ્ડ કપમાં સિલેક્ટ થયો અને ક્યારેય રમ્યો જ નહોતો, અને એમના પછી ક્યાં ગયો ખબર જ ના પડી. સો ઇટ હેપન્સ.
ઇન ક્રિકેટ. બટ ખેર, વૈભવ ઇઝ ગોઈંગ ટુ પ્લે. ક્યારે રમશે એના માટે બી ઇંતજાર કરો. અશોકભાઈ, સમયનો તો અભાવ છે, પરંતુ આવતીકાલે બે મહત્વની મેચો છે ભારત અને આયર્લેન્ડ વચ્ચે. બીજી T20 છે, જ્યારે વિમેન્સ ક્રિકેટની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહત્વની મેચ છે, તે વિશે કરીશું ચર્ચા. પરંતુ હાલ સમયનો અભાવ છે, આવતીકાલે ખરેખર આ વિષય ઉપર કરીશું ચર્ચા. તો આ હતી ભારતની હારમાં આજની ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.